તો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરીનું શાક ઘરે જ બનાવીશું. આ શાક તમે રોટલી, પરાઠા, નાન કે કુલચા સાથે સર્વ કરી શકો. તો તેના માટે પેનમાં 1 સ્પૂન ઘી અને ઘી ગરમ થાય એટલે આપણે તેમાં અડધો કપ જેટલા કાજુના ટુકડા એડ કરી તેને ફ્રાય કરી લેશું. અને હવે એ જ પેનમાં 2 સ્પૂન જેવું તેલ એડ કરી તેમાં સૂકા ખડા મસાલા એડ કરીશું. અને હવે તેને થોડી સેકન્ડ માટે સાતળી તેમાં 8 થી 10 લસણની કળી સાથે 1 કપ જેટલી ડુંગળીના ટુકડા એડ કરી ડુંગળીનો કલર ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. અને હવે તેમાં અડધો કપ જેટલા ટમેટાના ટુકડા એડ કરીશું. તેને પણ 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું. અને હવે ડુંગળી અને ટમેટા છે તે સારા એવા સતળાઈ જાય એટલે હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને ઢાંકણ બંધ કરી સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. અને હવે આ મિશ્રણમાંથી ખડા મસાલા છે તે અલગ કરી અને મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લેવાની. સાથે પેનમાં 2 મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે અડધો કપ જેટલી ડુંગળીના ટુકડા એડ કરીશું અને ડુંગળીને સારી એવી સાતળી લેવાની. અને હવે જે આપણે પેસ્ટ બનાવી તે પણ એડ કરી દઈએ. અને હવે તેમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સાથે લાલ મરચું પાવડર, આદુ મરચાં ક્રશ કરેલા અને સ્વાદ પર નમક એડ કરીશું. અને શાકનો સારો કલર આવે તેના માટે અડધી સ્પૂન જેવું કાશ્મીરી મરચું એડ કરી ગ્રેવી સાથે મસાલાને સારી રીતે સાતળી લેવાના છે. અને મસાલા સારા એવા સતળાઈ જાય એટલે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી સ્લો ફ્લેમ ઉપર રાખી આપણે 10 થી 12 મિનિટ જેવું થવા દઈશું. તો હવે 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ પણ અલગ દેખાવા લાગે છે અને ગ્રેવી પણ સારી એવી ઘટ થઈ ગઈ છે. તો હવે તેમાં ક્રશ કરેલું થોડું પનીર સાથે 2 સ્પૂન જે દૂધની મલાઈ અને કસૂરી મેથી અને કિચન કિંગ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. અને હવે તેમાં ફ્રાય કરેલા કાજુ સાથે લીલું લસણ અને ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું.